નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આજે આપણે વાત કરીશું વંદનાને કાંઠે નકરા સ્વજનોના ઘર છે। મેઘલી રાત હતી। સૌરાષ્ટ્રના એક શહેરની ડિસ્ટ્રિક્ટ સર્જન હોસ્પિટલમાં દર્દીઓ ઊંઘતા હતા અને બત્તીઓ જાગતી હતી। ફિમેલ સર્જિકલ વોર્ડની નાઇટ ડ્યુટી બજાવતી નર્સિંગનો તમામ દર્દીઓને 12 વાગ્યે છેલ્લે તપાસીને પેન્ટ્રીમાં ચા નાસ્તાની તૈયારીઓ કરી રહી હતી। મોટી હોસ્પિટલમાં નાઇટ ડ્યુટી કરતો સ્ટાફ ઉજાગરા અને તણાવના વાતાવરણ વચ્ચે આવી કેટલીક હળવી પળો ચોરી લેતો હોય છે। રાત્રિનો 1 વાગ્યો, એક ટેક્સી હોસ્પિટલના પરિસરમાં આવીને ઊભી રહી। અંદરથી ડ્રાઈવર સહિત 2-3 પુરુષો આફળા ફાફડા વોર્ડમાં દાખલ થઈ ગયા। હેડ ટીચરને ઉદ્દેશીને કરગરવા લાગ્યા, સિસ્ટર જલ્દી કરો, બાજુના ગામડેથી આવ્યા છીએ, એક સિરિયલ કેસ લાવ્યા છીએ। એક જુવાન બાઈ બેભાન હાલતમાં। સિસ્ટરે વોર્ડ બોયને સૂચના આપી। તાબડતોડ ટેક્સીની પાછળની સીટ ઉપર સૂતેલી સ્ત્રીને ડોલી સ્ટ્રેચર ઉપર લઈને ઇમરજન્સી રૂમમાં પહોંચાડી દેવામાં આવી। ફરજ ઉપર એક MBBS થયેલા મેડિકલ ઓફિસર હાજર હતા। થાક્યા પાક્યા ઊંઘતા હતા। એમને જગાડવામાં આવ્યા। ડૉક્ટર ધવલ આંખો ચોળતા દોડી આવ્યા। અડધી ચોંટેલી અને અડધી ખુલેલી આંખોમાંથી એમને એટલું સમજાયું કે આ સ્ત્રી બસવાની નથી, મોટા ભાગે તો મરી જ ચૂકી છે। કાંડા પરની પ્લસ માંડ પકડાતી હતી, એટલા પૂરતો જીવ બસ્યો હતો। આવી પરિસ્થિતિમાં નિદાન ન કરવા માટે સમય વેડફી શકાય નહીં। સૌથી પહેલું કામ દર્દીની જનરલ કન્ડિશન સુધારવાનું કરવું પડે। ડૉક્ટર ધવલ અને નર્સિંગ સ્ટાફ યુદ્ધના ધોરણે કામ કરવા લાગ્યા। બંને હાથની વેનમાંથી ગ્લુકોઝ અને સેલાઇનના બાટલા ચાલુ કરી દેવામાં આવ્યા। 3-4 જીવન રક્ષક ઇન્જેક્શનો સીધા બ્લડમાં આપી દેવામાં આવ્યા। નાક અને મોં ઉપર માસ્ક મૂકીને ઓક્સિજન આપવાનું ચાલુ કરી દીધું। 25 મિનિટ પછી દર્દીનું બ્લડ પ્રેશર સહેજ ઊંચું આવ્યું। નજીવો સુધારો જણાયો, પણ આ વચગાળાનો સુધારો હતો, કારણ કે દર્દીની આવી સિરિયલ કન્ડિશન થઈ જવાનું કારણ હજુ સુધી પકડાયું ન હતું। જો કારણ ન પકડાય તો એની સારવાર ન થઈ શકે, અને જો સારવાર ન થાય તો તે સ્ત્રી દર્દી ફરી પાછી ગમે ત્યારે સિરિયલ થઈ જઈ શકે। શ્વાસ ખાવા જેટલો સમય મળ્યો એટલે ડૉક્ટર ધવલે એનો સદુપયોગ કરી લીધો। સરકારી હોસ્પિટલ હતી, જે તે શાખાના નિષ્ણાત ડૉક્ટર્સ ઉપલબ્ધ હતા। ડૉક્ટર ધવલે જનરલ સર્જન પટેલ અને ગાયનેકોલોજિસ્ટ વસાવડાને ફોન કરી દીધા હતા। બંનેની સાથે એક સરખી જ વાત કરી, સર, તમે જલ્દી આવી પહોંચો। મારી તપાસમાં મને એવું લાગે છે કે આ સ્ત્રીને પેટમાં કોઈક જગ્યાએ બ્લીડિંગ થઈ રહ્યું છે। એનું કારણ હું સમજી શકતો નથી। જો લીવર, હોજરી કે આંતરડાથી બ્લીડિંગ થતું હશે તો સર્જન સાહેબની જરૂર પડશે, અને જો બ્લીડિંગનું કારણ ગાયનેક હશે તો ડૉક્ટર વસાવડાની જરૂર પડશે। વારાફરતી એક ડૉક્ટરને બોલાવવા જેટલો સમય નથી, માટે એક સાથે આવી પહોંચો। ડૉક્ટર પટેલ અને ડૉક્ટર વસાવડા ગણતરીની મિનિટોમાં જ આવી પહોંચ્યા। પેશન્ટના પેટ ઉપર હાથ મૂકતાની સાથે જ બંને ડૉક્ટરને સમજાઈ ગયું કે પેટની અંદર વિપુલ માત્રામાં હેમરેજ થઈ રહ્યું છે। પેશન્ટની પરિસ્થિતિ ઝડપથી વણસી રહી હતી। વધારે વિચાર વિમર્શ કરવા જેટલો સમય ન હતો। ડૉક્ટર પટેલે ડૉક્ટર વસાવડાને એક જ સવાલ પૂછ્યો, તમને શું લાગે છે? મને તો આ ગાયનેકનો કેસ લાગે છે। ડૉક્ટર વસાવડાએ સંમતિસૂચક માથું હલાવ્યું। યુ આર રાઇટ, ડૉક્ટર પટેલ, મને લાગે છે કે આ રસ્ટર્ડ એક્ટોપિક પ્રેગ્નન્સી છે, જ્યાં સુધી બ્લીડિંગનો
સ્ત્રોત બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી દર્દીની પરિસ્થિતિમાં સુધારો નહીં થાય. એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે ફેલોપિયન નળીમાં ગર્ભ રહેવો. ગર્ભાશયને બદલે જ્યારે નાનકડો ગર્ભ નળીની અંદર સોંટી જાય છે ત્યારે એને વિકસવા માટે પૂરતી જગ્યા મળતી નથી. માટે નળી ફાટી જાય છે અને એમાંથી લોહીનો ફુવારો છૂટી પડે. જો તાત્કાલિક ઓપરેશન કરવામાં ન આવે તો ડૉક્ટરની આંખ સામે દર્દીનો પ્રાણ ચાલ્યો જાય છે. આ કિસ્સામાં સૌથી મોટી તકલીફ એ હતી કે દર્દીને બેભાન કરતા પહેલાં મિનિમમ 2 બોટલ લોહી ચડાવવું પડે તેમ જરૂરી હતું. એ પછી ઓપરેશન દરમિયાન પણ બીજી 4 બોટલ લોહીની જરૂર પડવાની હતી. ફટાફટ નિર્ણય લેવા માંડ્યા. એનેસ્થેસિસ્ટ ડૉક્ટર શાહ હાજર થઈ ગયા. સ્ત્રીના બ્લડ ગ્રુપને મળતું આવે એવું લોહી બ્લડ બેંકમાં ઉપલબ્ધ ન હતું. ડૉક્ટર પટેલ અને ડૉક્ટર વસાવડાએ પરાજય સ્વીકારી લીધો. હવે કશું જ થઈ શકે તેમ ન હતું. પોતાની નજર સામે જ આ ગ્રામીણ સ્ત્રીને મરી જતી જોઈ લેવાની હતી. પણ ત્યાં એક વ્યક્તિ એવી હતી જે પરાજય સ્વીકારવા માટે તૈયાર ન હતી. એ હતા એનેસ્થેસિસ્ટ ડૉક્ટર શાહ. એમના દિમાગમાં ઝબકારો થયો. તેમણે ફરજ ઉપરના બધા જ કર્મચારીઓને સૂચના આપી. આપણી આખી હોસ્પિટલમાં તમામ વોર્ડમાં અત્યારે 4000 જેટલા દર્દીઓ દાખલ થયા છે. દરેક દર્દીની સાથે ઓછામાં ઓછા 2 સગાવ્હાલાઓ તો હશે જ. આપણે એ 8000 સગાવ્હાલાઓને જગાડીએ, એમના અંતરાત્માને ઢંઢોળીએ, એમના બ્લડ ગ્રુપની તપાસ કરાવીએ. જો ભગવાન આ સ્ત્રીના પ્રાણ બચાવવા માંગતો હશે તો આ 8000 માણસોમાંથી 5-10 જણા તો એવા નીકળશે જેનું બ્લડ ગ્રુપ બી નેગેટિવ હોય. ચાલો બધા કામે લાગી જાઓ. 15-20 જણા ફરી વળ્યા. દરેક વોર્ડની પરસાળમાં, બાકડાઓ ઉપર, હોસ્પિટલના બગીચામાં ઘેરી નિંદ્રામાં પોઢેલા તમામ લોકોને જગાડવામાં આવ્યા. એમના દિલ ઉપર માનવતાના નામના ટકોરા મારવામાં આવ્યા. આ ગરીબ દેશની સંસ્કારિતા જુઓ. એક પણ માણસને અનિચ્છા ન બતાવી. એમાંથી 2 જણા તો એવા નીકળ્યા જેમણે પોતાના બ્લડ ગ્રુપની જાણ હતી. બંને બી નેગેટિવ બ્લડ ગ્રુપ ધરાવતા હતા. 20 મિનિટમાં 1 બ્લડ બોટલ મળી અને બીજી 25 મિનિટમાં 2 બ્લડ બોટલ તૈયાર થઈ ગઈ. દર્દીના ચહેરા ઉપર સહેજ તેજ પ્રગટ્યું. ડૉક્ટર શાહ સાવધાનીપૂર્વક એનેસ્થેસિયા આપી રહ્યા. ગાયનેકનો કેસ હોવાથી ઓપરેશનની ધુરા ડૉક્ટર ચાવડાએ સંભાળી લીધી. પરંતુ ડૉક્ટર પટેલ ઘરે ચાલ્યા જવાને બદલે ત્યાં જ હાજર રહ્યા અને ઓપરેશનમાં પણ સહભાગી થયા. જેવું પેટ ખોલવામાં આવ્યું એ સાથે જ લોહીનું તળાવ છલકાયું. એ બધા વચ્ચેથી ફેલોપિયન ટ્યુબ શોધીને ડૉક્ટર વસાવડાએ જેવો ક્લેમ્પ માર્યો એ સાથે જ લોહી વહેતું બંધ થઈ ગયું અને એ સ્ત્રીની પરિસ્થિતિમાં ક્ષણવારમાં જ જાદુઈ સુધારો જોવા મળ્યો. એ પછીનું ઓપરેશન માત્ર ઔપચારિકતા જેવું હતું. ફાટી ગયેલી નળીમાંથી રક્તસ્રાવનો સ્ત્રોત બંધ કરવો એ 20 સેકન્ડનું કામ હોય છે, પણ એ 20 ક્ષણો જિંદગી અને મૃત્યુ વચ્ચેનો વિકલ્પ નક્કી કરી દેશે. આ સ્ત્રી સદભાગી હતી એટલે બચી ગઈ. ત્યાં ઉપસ્થિત 8000 જેટલા સ્ત્રી પુરુષોમાંથી માંડ 101 જણાને તપાસવાની જરૂર પડી હતી. બીજા 8 કલાકની અંદર 4 બ્લડ બોટલ મળી ગઈ. દર્દીનો જીવ હવે પૂરેપૂરો સલામત બની ગયો હતો. જો ડૉક્ટર શાહને એ રાતે 2 વાગે આવી હટકે વિચાર ના આવ્યો હોત તો એ સ્ત્રી બચી શકી ન હોત. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.